ગુજરાતમાં ગેસ પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ઘરોમાં ગેસની બોટલ પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે। ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50%નો કાપ મૂકવામાં આવ્યો છે। ફર્ટિલાઇઝર અને ડેરીમાં પણ 40% ગેસના પુરવઠા પર કાપ મુકાશે। એક પણ ચૂલો બંધ ન થાય તેની સરકારને ચિંતા છે। કમર્શિયલ સિલિન્ડરમાં હજુ કોઈ કાપ નથી મૂકવામાં આવ્યો। સરકાર ગેસ પુરવઠો નહીં ખોરવાય તેનું આયોજન કરી રહી છે। મિડલ ઇસ્ટમાં યુદ્ધની અસરથી ગેસના સપ્લાયમાં જે असर देखाई रही है ते अंतर्गत कोईना पण घरना रसोडानो चूलो बंद न थाय ते माटे सरकारे प्रतिबद्धता दर्शावी छे। मंत्री ऋषिकेश पटेले आ स्पष्ट जणाव्युं छे के एक पण चूलो बंद न थाय तेनी चिंता सरकार करी रही छे अने एटला माटे ज घरोमां गैसनी बोटल पहोंचे ते सरकारनी प्राथमिकता छे। तो इंडस्ट्रीयल गैसमां अने फर्टिलाइजर तेमज डेरीमां गैसमां काप मूकवामां आव्यो छे। राज्य सरकार द्वारा राधण गैस અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈપણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈપણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈપણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કિત છે। જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે।